તમારી સહિત જે અરજીઓ મોકલી છે સરકારમાં એ તમામ માટે જવાબ કરેલા છે. ચીફ ઓફિસર જે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે, મેં મારી કામગીરી હંમેશા નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી કરી છે. અને તમે મારી નિષ્ઠાપૂર્વક આ કામગીરી કરતા તમે એટલા મહેનત કરીને આ શબ્દ ચીફ ઓફિસરને પ્રશ્ન આપી મોકલતા આ બસ ચીફ ઓફિસરને પ્રશ્ન આપી કરવાનો છો. તમે દૂર જોયેલા નથી. આ દ્રશ્ય એક નોર્મલ પાટણની એક ખાલી નોર્મલ સભાના દ્રશ્ય છે, જ્યાં ચીફ ઓફિસરના એક શબ્દથી આખા જ એ કાર્યક્રમમાં બવાલ થઈ જાય છે. ચીફ ઓફિસર એવું કહે છે કે તમે પણ આ દૂધના ધોયેલા નથી, અને આ શબ્દથી જ આખો જે કાર્યક્રમ છે એક બબાલમાં સર્જાઈ જાય છે. આખો આપણે વિડીયો જોઈએ કે ક્યાંથી ને આ બબાલ જે છે તે સ્ટાર્ટ થયો. રાજકારણમાં એક વ્યક્તિ બતાવો મને, મને 5 રૂપિયા લીધા છે, સાબિત કરો. ત્યારે આ રાજકારણ ખોટું ગયું. રાજીનામું આપી દો નગરપાલિકામાંથી. એક કર્મચારી બતાવો ખાલી. આપનો ખૂબ ખૂબ આભાર છે મનોજભાઈ. તમારે જે એજન્ડા પ્રમાણેના કામો એની ચર્ચા કરો તો સારી વાત છે. તો નાખો પેલા હોઈ લો તો હીરો ઓર કરી નાખો. નહીં, અમારે નહીં કરવા. તમે નક્કી કરો. અધ્યક્ષ તમે છો, તમે નક્કી કરો. કે નથી નક્કી ના કરી શકીએ. એક વસ્તુની લિમિટ હોય ને, સમયની મર્યાદા હોય, પણ તમે લિમિટ અને સમય મર્યાદા છોડી કરશો તો કોઈ વસ્તુ સારી તો થવાની જ નહીં. એના પર તમને જવાબ આલું કે તમારે સાંભળવું છે તો સાંભળી લો. 2.5 વર્ષના શાસનની અંદર એજન્ડા ફક્ત 6 સાથી પહેલા નીકળતો હતો. ઈનાબેને 5 તારીખે એજન્ડા કાઢે, 6 તારીખે બોર્ડ બોલાવ્યું એટલે એમને ખબર પડી કે આપણું નામ કપાય છે, એટલે 5 તારીખે એજન્ડા કાઢ્યો છો. તમે તમારું પક્ષ બોલવા માટે બધું કર્યું છે. છતાં બધા બોલતા નથી. અમે તમારું બોલતા નથી. અમે કારોબારી નક્કી કરી દીધું, કામ મંજૂર ના કર્યા અને બોર્ડ બોલાવવાનું કર્યું. તાત્કાલિક ચીફ ઓફિસર મંજૂરી આપી દીધી. પાટણની પ્રજાને 25 દિવસ સુધી તમે રોડ રસ્તા વગર ના રાખ્યા. કેમ રાખ્યા? અમે નથી બોલતા એટલે તમે બેન કેટલાને પીડો આપીને કેટલામાં નહીં આપી. હું તમને નથી કહેતો, તમને ખબર નથી કહેતો. રોટી વાત ચાલે છે, હાઈકોર્ટની રોટી વાત ચાલે, તમારી વાત નહીં ચાલતી. મેં તમને કીધું હાઈકોર્ટની રોટી વાત ચાલે તો ભ્રષ્ટાચારની વાત ચાલે, સારો નહીં એની વાત ચાલે છે. તમને નહીં કીધું હાઈકોર્ટની ભ્રષ્ટાચાર ક્યાં ભ્રષ્ટાચાર રોડમાં ભરતભાઈ એની વાત ચાલે. તમને નહીં કીધું. હા, તમને વાત નહીં કરી. તમને મળતું હોય તો બોલો છે, મળતું હોય. બાકી મને વાત તમે મારી જોડે વાત તમારી વાત નહીં. હાઈકોર્ટની રોટી વાત છે, ભ્રષ્ટાચારની વાત છે. તો સારો બન્યો છે એમાં ભાઈ લો, સારો બન્યો છે, સારો બન્યો છે, સારો બન્યો કહો ખાલી. તમે સારો બન્યો છે કોને ખાલી એમ નહીં. સારો બન્યો કે સારો બન્યો છે, વાત પતી જાય. અમે કઈ ના પાડીએ છીએ સારો બન્યો છે ના બન્યો. ભરતભાઈએ કીધું ભ્રષ્ટાચાર બન્યો છે, તો તમે જવાબ આપો. આ જવાબ નહીં આવ્યો ખાલી યાર. હા, જવાબ તો આપતો નહીં ખાલી દેજો ભાઈ. ભાઈ ખોટી વાતો ના કરો તમે. વ્યવહારિક વાત કરો. ખોટી વાતો ના કરો. હવે આમાં જે વાહન શાખાની જે ગાડીનો જે વિવાદ ઊભો કરેલો છે, એ વિવાદ અને એ વાહન શાખાનું કામગીરી સંભાળતા જે સુપરવાઇઝર છે એ અને જે લોકો સારી કામગીરી નગરપાલિકામાં બજાવી રહ્યા છે એ બધાને આ લોકોએ ટાર્ગેટ કરેલા છે. આ જે સુપરવાઇઝર છે એને ખરેખર ડીઝલ બચાવ્યું છે અને ઓન રેકર્ડ ડીઝલ બચાવેલું છે. જે ડીઝલ જેની કોઈની ગાડીમાં જતું હશે
એટલે હવે બંધ થયું છે એટલા માટે થઈને આવા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે. મેં કોઈના પાસેથી મીઠાઈ લીધી નથી અને મેં કોઈને મીઠાઈ લઈને બીયુ પરમિશન આપ્યું નથી. બીયુ પરમિશન સરકારના ધારાધોરણ પ્રમાણે આપ્યું છે. અહીંયા એક સિસ્ટમ ચાલતી હતી જે મેં બંધ કરાવી છે કે કોઈની પણ ફાઇલ આવે એટલે પહેલાં જે તે વગદાર વ્યક્તિઓના સુધી જાય એ વ્યક્તિ એ ફાઇલને જાણી જોઈને મુકાવી રાખે અને પછી મેં પારદર્શક પ્રક્રિયા કરી દીધી. બીયુ પરમિશન જેવી મારી પાસે આવે છે મારે એમાં હું તરત જ બે કલાકમાં, એક દિવસમાં, 24 કલાકમાં એવી રીતના હું પાસ કરી દઉં છું. તો એમાં હું કંઈ ખોટું નથી કરતી.